સવારમાં ચાલો શીખવા અમારા ઘરે કામ ખેતરમાં કામ કરવા રહેવા માટે ને તે પછી લોકોને ઘરે મૂકીએ ને પછી જગ્યા બહુ મસ્ત પ્લેસ છે આપણે ત્યાં જઈએ ને એમને પણ બતાવું કે જગ્યા કેવી છે તે શીખવા આવી ગયો છે એ લોકો ખાવે તો વેઇટ કરતો છે લોકો ખાવે એટલોને લઈને જઈએ ઘરે ને પછી નાઈ ધોઈને કરી આપણે આપણી જગ્યાએ જવાનું છે ત્યાં આપણે ઠંડીમાં ફોન એકદમ ઠંડી લાગે બરાબર એટલે શાંતિથી ચાલુ જ છે બધા અત્યારે ઘરે કામ છે એટલે આઈટે ચાલે પછી તો બહુ બનાવવા આવી ચાલો કંઈ નહીં તો ચાલો હવે જઈએ ઘરે અમને લઈને આવે ફ્રેન્ડ્સ હવે આપણા ચાલ્યા છે ત્યારે આપણે જવાના હતા 300 વાળી કિલોમીટર તો ફ્રેન્ડ્સ અહીંયા ખેરગામ આવીને અમારે નાગભાઈને લેવા આવી ગયેલા છે પણ એટલે મોડું કરી કરતો છે ક્યારનું અને નહીં આ મજબૂત શોર્ટમાં પહેરીને આવી લાગી ગયો ચાલે ફટાફટ હજી વિપુલને લઈ જવાનો છે તો ગાઈસ તો ચાલે છે ત્યારે વિપુલને લેવાય ના ઘરે ચલો અને લેવા આવેલા હતા આના ભાઈને ને એને કેટલું હોવાનું 8:30 વાગ્યાનું ને હમણાં વાગતા 11 ત્યારે નાઈ ધોઈને હજી તો 10:30 ટેટ નાવા ગયો ચાલ્યો એમ કે પાછો શું કેવું બોલની પણ હવે બોલની કઈ હું ફોન પર તો બહુ મોટી લાગતો હતો ચલો એમ કીધું ને ચાલો તો ગાઈસ થયેલા છે અત્યારે ટોન્સીટ અમે તો ચાલો હવે જાય તા ફ્રેન્ડ્સ અહીંથી આપણે લીધી છે હવે જઈએ અમે જ્યાં જવાના છે તા શું તો ગાઈસ અહીંયા પાવ લેવા આવી ગયેલા છે સોમનાથ બેકરીમાં અહીંથી લઈ લઈએ પાવ કેટલા પાવ કેટલા લેવાના તો ગાઈસ અહીંયા 30 રૂપિયાના પાવ લીધા છે ને કેવા પાવ લઈને નીકળીએ અમારી જગ્યા પર ચાલો ગાઈસ અહીંયા પાવને બધું લઈ લીધું છે ભાજીને બધું ડિક્કી મૂકીને ચાલ્યા છે અમે અહીંથી તો ચાલો જઈએ તો ગાઈસ અહીંયા રસ્તો કઈ આવો જ છે ચાલી બેસી આવ ને હું ચાલ્યા છે ચાલતો જાઉં મેં ચાલી નાખ ભાઈ ચાલતો ચાલ ને જાહોડી જઈ લે ગાડું પછી કઈ નહીં તો ગાઈસ આ ગાડી લઈને ચાલ્યા છે ગાડી ના ગાડી ચાલતા ચાલ્યા છે ચાલવાનું બહુ જ છે લાગે પણ અમે લોકો આપેલા વૃક્ષ જુઓ બહુ ખતરનાક દેખાતું ઝાડવું અહીંયાથી જાય ઉપર જરા તમને બીજું બતાવું આ ભાઈ અહીંયા આવીને એમ નેચર જોવાની જગ્યા અહીંયા આવીને પબજી રમવાનું થઈ ગયા પબજી લવર બ્રો રસ્તે નેચર લવર એમ કે ને અહીંયા એને પબજી લવર એમ કે હા ને લવ કરે જ નહીં ખબર પડે અમને લવ મારા એમ પબજી ને નેચર એમ ફીલિંગ ને ત્રીજા પાસે તેવી કેજ મૂકની બેઠો હવે ત્રીજી તારી બૈરી મને ખબર જ પાક્કો જ લગન કર્યા કે બાકી બરાબર એટલે ભાઈની ગર્લફ્રેન્ડ છે સમજો તમે લોકો બી 4-5 એમ કેલા ખાટો અહીંયા અમારે એકના બાપાને 4-5 લઈને ફરી કરે વાટી ગયેલા હે નાખવા હું કેમ તને હવે નીચે ઉતરી નથી પડે તો રસ્તા જોઈશું ને ગુમ્માની બાઠ્યા એમ કે નહીં અહીં ઘૂસી ગયો
તો ગાઈસ આ જો हम लोग सीन ऊपर थी दिखाडू छाव भाई તાડી તાડ ક્યાં ગેલા કાય का गेलो का ઉપર તો જવા જ પડવાનું કે અહીંથી જા ભાઈ આટલાથી જા ભાઈ છે કે ઉપર જવાનું ચેક કરો કે તમે गाइस विपुल भाई के रास्ते का रास्ता अच्छा गाड़ी ले जावा है कौन सी कंपनी एकदम भागे ही जैसे गाड़ी पर ने चाइला से डैमेज करने रास्ते ना रेट તમે લોકો જો આવો કે રસ્તો સહી એનો અમને રસ્તો મળ્યો છે એટલે પછાડી બાઇક મૂકી છે અમે ને ચાઇલા છે ચાલતા ચાલતા આ વિપુલ ભાઈ અમારા બધા પાર્સલ લઈ ચાલ્યા છે અહીંથી તમે રસ્તો જો જંગલ માંથી ચાલ્યા છો અમે લોકો ના બધા લોકો ગિલોડીને બધું કરલું હું આ બાજના લોકોએ આ જો ટુવેરના ઝાડ ના જો તમે લોકો અહીંયા સીન ડુંગરી આખો વિસ્તાર છે અહીંયા હવે ખબર નથી ઉપર કઈ બધી જવાનું છે ને પણ ચાલ્યા છે ગમે ટાઈમ ભટકતા નાગને એક તો ઉતાવાર બોલે ને જાય ટાઈમ એકલે બહુ ડાળા પતંગ કાઢે ના રમ્યા કરે નાલો પોઈરો હોય એક બાઈક વાળો હાન થઈ ગયો પછી નાનું ઉંમર હોય તારી હું વાત કરે બહુ ખરાબ રસ્તા માટે ચાલતા ચાલ્યા તો છે હવે બાકી હતા નહીં મને આજ રસ્તો હે ને આજ રસ્તો ભાઈ તું કઈ બી કે હા ગઈ આજો તમે લોકો સી નહીં એનું બહુ ભારી સીન એકદમ ખુલ્લું ડળાવ આ જુઓ તમે લોકો કોઈ જોયેલું નહીં હા તમને બતાવી દે મેં ગાઈસ આ બધું ઉપર લઈને ચાલો એમ કે હેઠી લડે ને મને સમજા જ ઉપર ક્યાં અડધો કલાકથી બેસી રહેલા તો ચડે કોઈ નહીં એમ આરામ લેવાના આરામ ગાઈસ એન્ડ આ જો તમે લોકો સીન આવી જગ્યા પર અમે આવેલા છે ને અહીંયાથી ચડવાનું છે આવી જગ્યા પરથી ચડતા છે પણ અમે ધીમે ધીમે અમે બી ટ્રાય ચાલુ છે રસ્તો ભટકાઈ ગયેલો છે રસ્તો ભટકા થઈ ગયો ઉઠ્યું નાગ હા ગાઈસ અમે અહીંયા ઉપર બહુ ચડી ગયા છે અહીંથી કે આવું સીન છે એ થાકી ગયેલા છે બધા અમે અરે ડાયરેક્ટ મારે રીલના તો ચાલો હવે જાય ઉપર અહીંથી ગાઈસ આજો સીન લો અમે લોકો બી જાવ વચ્ચેથી પથ્થર ઉપર ચડીને આવવાનો જ ઉપર જ અરે ખાલી તમને બધા વિડીયો બતાવવા સારું કે તમે ઉપર ચડી ગયા ખરી જગ્યા બહુ નાખી એમ આ જો ગાઈસ સીન અહીંથી આ બહુ ભારી સીન આ ઉપર જ જવાનું છે અહીંથી ગાઈસ ફાઇનલી ઉપર ચડી ગયેલા છો અમે અમારા નાગભાઈ એકદમ ઉપર આવી ગયેલા છે અમે બે જણા અહીંયા જો સીન તમે લોકો ખાલી અહીંથી બહુ મસ્ત વ્યૂ છે એટલેથી અડધા આકાશમાં જ પહોંચી ગયેલા છે અમે લોકો પણ નાઈટ મેટા કામ અહીંયા કાઢી આખ દે હું નાઈટ કરવા આવવાનો હું લઈને આવવાનું ઉપર પેન્ટ લઈને ચડ્યા કેટલા જોયું કે તું બેગ પર લઈ આવવાનું બાટલા બે ચાર જણા આ બધી કપડાના લટ્ટામાં જોઈ દેખાય તમને જોવો તમે લોકો આ કાંગલી આવેલો આ બધું ગમે ત્યાં બડે ચપક કેમ લાગેલું છે જંગલમાં ની કાંગલી આ જોવો ખાલી સીન અહીંયાથી એક નંબર સીન હો ગઈ આ પેલા ભાઈ જો ઉપર ચડી રહેલા એકદમ આડ પથ્થર પર કોનો ઈટો જાલો પથરા તો જો ને તૂટેલો જ જેવો ઉપર પેલો તો બેહલો ને એટલે નાગું કેમ તો ને બહુ નાગો સીન છે ભાઈ એનું તમે લોકો કોઈ આવવાના મેપમાં લોકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દેવા અમે આવજો પણ નહીં આવતા આવડી સારું સાચી વાત હા અમારે તેડા છે ગમે ટાઈમ તે ગભરાઈને ચડતા છે પડી ગઈ આ તો પથરા છે ને નહીં આવવાના ઉપર નીચે ચડવાના કરીને ચડી તો ગયા છે ઉપર એકાદા મને આ કોણે બતાવલું મને પાવભાજી ને બધું લાવેલા ખાય શાંતિથી
ને પછી નીકળીએ ઘરે એ ફોટા મોટા પાડીને જાય ઘરે. ચાલ બસ આ મેં નહીં જાણું. ચાલો તો ગાઈસ ઉપર આવીને મજબૂત આ પાવભાજીનું બધું કાઢતા છે ખાવા સારું. ને અમારે બિલકુલ ઠંડીમાં હોવાની મજા લો સારું શોર્ટમાં બધું કાઢને બેહેલો છે યાર ઉપર જ. કેમ કે નજારો તમે જોઈ શકો છો બહુ ભારી છે ને પથ્થર એકના ઉપર કેટલા મસ્ત મૂકેલા છે કેવી રીતના મૂકેલા અમને બી નહીં ખબર મળે. એકમાં ચટણી કાઢીને કચુંબર કાઢી આમાં જો ચટણી કાઢ નાખી હવે કચુંબર આમાં રહી ગયો ભાજી કાઢ નાખી. આમ તો ખાલી ફર ગરમ ના થા ભાઈ. તો અમારા ભાઈને તો ગુસ્સો માં લગાવી જાય ડરોટે છે ને તો લાખી દે તેલ નીચે. તો કેમ સેટિંગ તારા ભાઈ બધું સેટિંગ કરે તેલનું બી હું અહીંયા બી ના આપતા તો હવે જ હતું. હા તો ગાઈઝ આ પાવભાજી લઈને ખાતા છે અમે લોકો અહીંથી આમ હળવા લાગલા છે ધીરે ધીરે મજબૂત ખા કરતા છે બેહીને. નજારો બહુ મસ્ત છે એટલે હવે ખાઈને જાય ફોટો પડા જાન છે ચા ભાઈ અહીંયા એવો ખામ શાંતિ ને ફોટા પાડને બહુ ઈચ્છા એને ભાઈ ઉગાવ ફર્યા એટલો સહી એલું. ચલો પેલા ખાઈ લે પછી તમને બધું બતાવું. અહીંયા મજબૂત ફોટા અને વિડીયો બધું ઉતારી લીધું છે અમે લોકોએ. તો હવે ચાલ્યા જ છે ઘરે ને તમે લોકો ચેનલ પર ન હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા બ્લોગમાં.